હેલો, ગુડ મોર્નિંગ. સંકલનનો ઉપયોગ કેટલા દાખલા? 10 ગઈકાલે કર્યા હતા ને. 11મા દાખલાથી શરૂઆત કરીએ. એઝ યુઝ્યુઅલ આપણે વક્રોની નોંધ કરશું. વક્ર y² ઇક્વલ ટુ 4x અને રેખા x બરાબર 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. y² ઇક્વલ ટુ 4ax એટલે એ તો પ્રમાણિત પરવલય થઈ ગયો ને. પરવલય આ રીતે આવેલો છે. એ આમ y² ઇક્વલ ટુ સોરી આપણે પ્રકાર ગણાવતા હતા તો એ લખાઈ ગયો. એ પ્રકાર છે. y² ઇક્વલ ટુ 4x. રેખા x બરાબર 3 એટલે શિરોલંબ રેખા. હાલ આ રેખા દોરાઈ ગઈ. એના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આમ તો આ ભાગ આખો થાય, પણ આપણે ગણશું માત્ર પ્રથમ ચરણનું અને પછી ગુણ્યા 2. આ પરવલય છે એ x અક્ષ પરત્વે સમમિત છે એટલે એ વાતનો આપણે ઉપયોગ કરશું. ગણતરી ટૂંકી થઈ જાય ને, સહેલી થઈ જાય. માત્ર આટલું ક્ષેત્રફળ ગણશું. કરતા બનાવવા માટે કંઈ ટાઈમ બગાડવાનો થતો નથી. I બરાબર અહીંયા શું છે? 0. એ તો હવે તમને યાદ રહી ગયું ને. yx એટલે x બરાબર 0 એનું સમીકરણ. અચ્છા, y ને કરતા બનાવું છું એટલે થશે 2√x dx. કારણ લખશું પ્રથમ ચરણમાં y ગ્રેટર દેન 0 2 x ની 1/2 ઘાતનું સંકલન એટલે x ની 3/2 ઘાત છેદમાં 3/2 ફ્રોમ 0 to 3. આ બે ઉપર ગુણાકારમાં આવશે, અચળ બહાર લઈ લીધા. 3 ની 3/2 ઘાત -0 3 નું વર્ગમૂળ √3 એનો ઘન એટલે 3√3 4/3 into 3√3 એટલે એ થશે 4√3. પરવલય x અક્ષ પ્રત્યે સમમિત હોવાથી ક્ષેત્રફળ a બરાબર 2 ગુણ્યા માનાંક I એટલે થશે 8√3. બરાબર. ઓકે, પછી બે પ્રશ્નો છે એ આમ તો ખાલી જગ્યાના છે, પણ આપણે તો ખાલી જગ્યાના પ્રશ્નો નહીં, કમ્પ્લીટ ગણિત નાખીએ છીએ. 12મો દાખલો. વર્તુળ x² પ્લસ y² ઇક્વલ ટુ 4 અને
રેખાઓ x બરાબર 0 x બરાબર 2 વડે આવૃત પ્રથમ ચરણમાં આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ, પ્રથમ ચરણમાં આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. વર્તુળને તો તમે ઓળખો જ છો, પ્રમાણિત, બરાબર છે. વર્તુળ દોરી દઈએ, પછી સીમાઓ અને અક્ષો એની વાત કરીએ. આ જે બિંદુ છે ને એ તમે જાણો છો, લખી નાખું ને આમ 2 0. અહીંયા x બરાબર 0, x બરાબર 0, x બરાબર 2 એટલે શિરોલંબ રેખા થશે ને. અહીંથી દોરવી હોય તો દોરી શકાય, જરૂર નથી, પણ બતાવવી હોય, ઈચ્છા થાય તો બતાવી દો, વાંધો નહીં. આકૃતિમાં રજૂ કરી દો. ઓકે, x બરાબર 2. વર્તુળ અને આ બે રેખાઓ વડે પ્રથમ ચરણમાં આવૃત ક્ષેત્રફળ. આ ખરેખર તો વર્તુળ અને બે રેખાઓ વચ્ચે એટલે પહેલા અને ચોથા ચરણનું બેય થાય, પણ તમને સ્પષ્ટ કહી દીધું છે કે ભાઈ માત્ર પ્રથમ ચરણમાં આવૃત ક્ષેત્રફળ. વાનો ગણ્યા વગર જવાબ આવડે. વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર, એટલે 4 પાઈ થયું ને. r સ્ક્વેર બરાબર 4, તો માત્ર એક ચરણનું ચોથા ભાગનું પાઈ, એનો જવાબ કેટલો? પાઈ. સૂત્રથી એમને આવડે એવું છે, કાંઈ વાંધો નહીં, આપણે ગણશું. વર્તુળનું સમીકરણ, અહીંયા ઇન્ટિગ્રેશન i, સીમાઓ 0 to 2, y ને કરતા બનાવતા √4 - x², પ્રથમ ચરણમાં y is greater than 0, વર્ગમૂળ લીધું હતું ને એટલે. હવે એ સંકલન કરીએ. હવે તો એ પ્રમાણિત સ્વરૂપ તમને પણ પાક્કું યાદ રહી ગયું છે ને, બહુ વખત આવ્યું. વર્તુળ હોય તોય આવે, ઉપવલય હોય તોય આવે, જાજા દાખલા એવા આવ્યા, જોકે પરવલય ને આવ્યા, નો ડાઉટ. +4/2 sin inverse x/2 from 0 to 2. x બરાબર 2 માટે પહેલું પદ 0, +2 sin inverse 1, માઇનસ 0 માટે પહેલું પદ 0, +2 sin inverse 0. sin inverse 0 0 થાય ને. 2 sin inverse 1 એટલે π/2 પાઈ. અહીંયા સમિતતાનો કઈ ઉપયોગ કરવાનો છે ને, એટલે ક્ષેત્રફળ a બરાબર I એટલે પાઈ. પાઈનું માન પાઈ જ થાય. ચલો, એના પછીની રકમ એટલે 13મો પ્રશ્ન, એની વાત સમજી લઈએ. વક્ર y² = 4x, y અક્ષ અને રેખા y બરાબર 3 વડે આવૃત
પ્રદેશનું ક્ષેત્રફળ. y² = 4x. આ રહ્યો, હમણાં જ દોર્યો હતો, બરાબર ને? એ આકૃતિ પાછી નથી ચાલે એમ. શું કામે? અહીંયા જે રેખા છે ને એ સમક્ષિતિજ છે, એમાં શિરોલંબ હતી એટલે. આ પરવલય y² = 4x. પછી રેખા y = 3, સમક્ષિતિજ રેખા y = 3. એટલે અહીંયા y = 0 છે, x અક્ષ એટલે y = 0 ને, અને y અક્ષ એની વચ્ચે આવૃત જે ક્ષેત્રફળ છે આટલું. બરાબર? એ પણ સહેલું થઈ ગયું. y અક્ષના સંદર્ભમાં છે એટલે સંકલન y ના સાપેક્ષ, સીમાઓ y ના મૂલ્યો વગેરે, અને સીધું સંકલન જ કરવાનું છે, સરવાળો કરવાનો કે કાંઈ નથિંગ ટુ ડુ. 0 to 3 y ની કિંમત, સીમાઓ x ને કરતા બનાવતા y² / 4 dy. અચ્છા, 1/4 અચળ બહાર લઈ લે, y² નું સંકલન કરતા y³ / 3 ફ્રોમ 0 to 3. હવે y = 3 મૂકો એટલે 3 નો ઘન 27/3 એટલે 9, અને -0 માટે 0, 9/4. એઝ યુઝ્યુઅલ જે ફોર્માલિટી છે એ પૂરી કરી દઈએ. 9/4, બરાબર ને? હા, છે 9/4. યસ, એટલે પેલામાં જવાબ A, આમાં આન્સર ઇઝ A. અને 9/4 એટલે B, અહીંયા આન્સર ઇઝ B. સ્વાધ્યાય પૂરું થયું ને આપણું બોર્ડ ભરાઈ ગયું. ચાલો હવે સાફ કરીને પાછી આગળ વાર્તા કરીએ. આ જ મેથડ પર દાખલા ગણીને જવાના છે હવે, કારણ કે સેકન્ડ ટોપિક છે એ તમારા અભ્યાસક્રમમાંથી આ વર્ષ પૂરતો કાઢી નાખ્યો છે. એટલે ક્યાંક એના પાના ફાડી નાખતા નહીં હોય, કારણ કે આવતા વર્ષે પાછું એ પાના ક્યાંથી ગોતવા? તમારી ટેક્સ્ટબુક કોઈને કામ આવે એવું રાખજો. ચલો આપણી વાત આગળ આપણે જોઈએ. 8.3 ટોપિક, એના ઉદાહરણ 6, 7, 8, 9, 10 અને સ્વાધ્યાય 8.2 એટલું નીકળી ગયું છે. પછી જરાક તમે જોઈ લ્યો તમારી ટેક્સ્ટ બુકમાં પ્રકીર્ણમાંથી કેટલું નીકળ્યું છે. એક તો ઉદાહરણ 14, પછી ઉદાહરણ 15, સ્વાધ્યાય 8 માંથી, પ્રકીર્ણ સ્વાધ્યાય 8 માંથી જે દાખલાઓ કેન્સલ થયા છે એના નંબર જોતા જાઓ. 2, 6 થી 11, સોરી 6 થી 18 અને 19, ઓહો બધાય. એટલે ટૂંકમાં પ્રકીર્ણ સ્વાધ્યાય 8માં નથી ગણવાના, ચોકડા મારવાના છે, એના કરતા ગણવાના છે ને રાઈટ કરો. એ 4 જ છે, પહેલો, ત્રીજો, ચોથો અને પાંચમો. 1, 3, 4 અને 5 એ પ્રકીર્ણ સ્વાધ્યાયમાંથી ગણવાના છે, બાકીના નથી ગણવાના. અને ઉદાહરણમાં 14, 15
એ બે કેન્સલ કરવાના છે, 11, 12 અને 13 એ ગણવાના છે. ચાલો આપણે 11માં ઉદાહરણથી વાત પાછી શરૂ કરી દઈએ. ઉદાહરણ 11. પરવલય y² = 4ax. આ તો પ્રમાણિત પરવલય પોતે આવ્યો, બરાબર ને? y² = 4ax. એના માટે જ બધી થિયરી તમે જાજી ભણ્યા છો ને. અને તેના નાભિલંબથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આ ગણવાનું છે. દોરી તો લઈએ, પછી આપણે વાર્તા કરીએ એની. પરવલય y² = 4ax. નાભિલંબ યાદ છે ને? પરવલયના નાભીમાંથી પસાર થતી અને પરવલયની અક્ષને એટલે એક અક્ષને લંબ હોય એવી પરવલયની જીવા. તો નાભિલંબ, આ પરવલયનું નાભી ખબર છે ને, A0. તો A0 માંથી પસાર થાય અને પરવલયની અક્ષને લંબ હોય એવી જીવા. જો કે અહીંયા આપણે રેખા દોરશું એટલે નાભિલંબને સમાવતી રેખા. આ બિંદુ છે ને પરવલયનું નાભી એટલે A0. એટલે આ રેખાનું સમીકરણ થયું x = a. અહીંયા તમને ખબર છે x = 0. એટલે કેટલા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું થયું? આખા. આપણે ક્યાં આખાનું ક્ષેત્રફળ ગણ્યું જ કોઈ દી? અડધાનું જ ગણવાનું, પહેલા ચરણનું જ ગણવાનું, પછી બમણું કરી દેવાનું. પેલું સ્કીમ જેવું છે કે બાય 1 get 1 ફ્રી. કેલ્ક્યુલેટ 1 get 1 ફ્રી એવું થયું. અડધું ગણ, એક ગણો ને એક મફત. ઉપરનું ગણો, નીચેનું મફત. મફત જ કહેવાય, ડબલ થાય એટલે. એને સાવ ઈઝી થઈ ગયો દાખલો છોકરાઓ. સીમાઓ તો કે 0 થી a. પરવલયના સમીકરણમાંથી y ને કરતા બનાવતા 2√a√x dx. કારણ રૂટીન જે લખીએ છીએ છે. પ્રથમ ચરણમાં y ધન હોય. અચ્છા, 2√a અચળ બહાર લઈ લીધા. √x નું સંકલન, √x એટલે x ની 1/2 એનું સંકલન x ની 3/2 છેદમાં 3/2 ફ્રોમ 0 to a. અને ઉપર લઈ લઈએ એટલે 4√a/3 a ની 3/2 -0 એની 3/2 ને એની 1/2 એટલે ટોટલ એની 2 થઈ ગઈ ને 4a²/3. હવે સમીકતા લખીને ડબલ કરી દઈએ. પરવલય x અક્ષ પ્રત્યે સમમિત હોવાથી ક્ષેત્રફળ a બરાબર 2 ગુણ્યામાં નાખાય એટલે એ થશે 8a²/3. ચાલો, એ પતી ગયું. હવે 12મું ઉદાહરણ કરવાનું છે. ઉદાહરણ નંબર 12. રેખા
y ઇક્વલ ટુ 3x પ્લસ 2 x અક્ષ અને રેખાઓ x ઇક્વલ ટુ -1 અને x ઇક્વલ ટુ 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આ કેમ દોરશું એ જોવું જ ને આપણે. ઓકે, યાદ છે ને? અક્ષો સાથેના છેદબિંદુઓ ગણી લેવાના. સરસ. ચલો, x બરાબર 0 એટલે y બરાબર 2 એટલે બિંદુ મળ્યું 0, 2. એમાં કઈ નિબંધ લખવાની જરૂર નથી હો. y બરાબર 0 તો x બરાબર થશે -2/3. રેખા કઈ રીતે આવેલી હોય એ સમજ પડી ને. હવેની આકૃતિ દોરવી છે. દોરી નાખીએ. એની આકૃતિ આ બાજુ દોરશું. અહીંયા ખ્યાલ આવી ગયો ને તમને? એક્સ અક્ષને ઋણ દિશામાં છેદે છે, વાય અક્ષને ધન દિશામાં. એવી રીતે આ રેખા આવેલી છે. સમથિંગ લાઈક ધીસ. આ બિંદુ તમે જાણો છો, મેળવું ને, -2/3 0. આ બિંદુ જાણો છો, 0, 2. સમીકરણ છે y ઇક્વલ ટુ 3x પ્લસ 2. રેખા x બરાબર -1 અને x બરાબર 1. તો -2/3 છે ને, એ -1 અને 0 ની વચ્ચે આવે. અહીંયા જ્યાં -2/3 છે એ -1 અને 0 ની વચ્ચે આવે. એટલે ટૂંકમાં રેખા શિરોલંબ રેખા x બરાબર -1 છે ને, એ આ રેખાનું જે x અક્ષ સાથેનું છેદબિંદુ છે એનાથી ડાબી બાજુ આવશે. કારણ કે -1 છે એ -2/3 કરતા નાના છે. એટલે એ રેખા અહીંયાથી આમ પસાર કરશું આ તરફ. ટૂંકમાં આ બિંદુની આ બાજુ, ડાબી બાજુ. x બરાબર 1 માટે તો કોઈ પ્રશ્ન નડતો નથી. અને થોડુંક લંબાવી આમ. y ઇક્વલ ટુ 3x પ્લસ 2. એમાં શું છે, શિરોલંબ રેખા દોરવામાં નડે ને એટલે લઈ ગયા થોડુંક આગળ. આ બીજી શિરોલંબ રેખા આપેલી સીમા કઈ, x બરાબર 1. આપેલી રેખા બે શિરોલંબ રેખાઓ અને x અક્ષ એની વચ્ચે રચાતો પ્રદેશ. એટલે બે ત્રિકોણાકાર પ્રદેશ થશે. એક અહીંયા છે, આવો એક ત્રિકોણાકાર પ્રદેશ ઉપર તરફ છે અહીંયા, અને એક ત્રિકોણાકાર પ્રદેશ અહીંયા છે આ તરફ. એને કંઈક અલગ હાલો ટપકા કરી દો. ટૂંકમાં આપણું ક્ષેત્રફળ છે એ x અક્ષ દ્વારા બે ભાગમાં વિભાજિત થયેલું છે. એટલે આપણે શું કરવું પડે,
બે અલગ અલગ સંકલન i1 i2 ગણી અને પછી સરવાળો કરવો પડે. તો ઇન્ટિગ્રેશન i1 -1 થી -2/3 રેખાના સમીકરણમાંથી y ને કરતા બનાવીએ. કરતા બનાવેલો જ છે, આપણે નથી બનાવતા. અને i2 એટલે -2/3 થી ક્યાં સુધી? અપ ટુ 1. સમીકરણ એ જ છે રેખાનું. આ બે સંકલન ગણીને પછી ક્ષેત્રફળ એટલે માનાંક i1 પ્લસ માનાંક i2 સંકલન કરતા 3x²/2 પ્લસ 2x ફ્રોમ -1. પેલા આને પૂરું કરી લઈએ પછી ઓલું ગણશું. -2/3 મૂકવા છે, લખીએ હાલો ને, વર્ક કરીને લખો એટલે 4/9 upon 2. પછી અહીંયા -2 × 2 4/3 માઇનસ. હવે -1 મૂકીએ છીએ એટલે વર્ગ તો +1 થઈ ગયો ને, -2. આ 3 ઉડી ગયા, આ 2 ઉડી ગયા, એટલે શું વધ્યું? 2/3. 2/3 -4/3. આ 2/3 વિધાય સમજાણું ને? 3/2 ના ગુણાકારમાં 4/9 એટલે 2/3 થયા ને. એમાંથી 4/3 બાદ એટલે -2/3. -1/2 તો -1/2 થયા. આ -1/2 થયા ને. હવે પાછો લસા એટલે -4 + 3 એટલે -1/6. જુઓ, ક્ષેત્રફળ x અક્ષની નીચેના અર્ધતલમાં રચાતું હોય ત્યારે સંકલિતનું મૂલ્ય ઋણ હોય છે. ચેપ્ટરની શરૂઆતમાં આપણે વાત કરી હતી ને, પણ એવો મોકો ના મળ્યો ક્યારે દાખલામાં. અહીંયા આવ્યું, જો માગેલું ક્ષેત્રફળ x અક્ષની નીચેના અર્ધતલમાં રચાયેલું છે એટલે સંકલિતનું મૂલ્ય ઋણ છે. ઓકે, બીજા સંકલિતની વાત કરી દઈએ. x બરાબર 1 મૂકીએ એટલે 3/2 + 2. -2/3 મૂકો એટલે વર્ગ કરતા 4/9 અને -4/3. 2 દુ 4, 4 ને 3 7, 7/2. આ કેટલા વિધા? 2/3. 2/3 માં 4/3 બાદ અહીંયા હતું જ એટલે -2/3, પણ આગળ માઇનસ નિશાની છે તો માઇનસ પ્લસ 2/3. 7 તેરી 21, 21 ને 4 25 એના છેદમાં 6. તેથી ક્ષેત્રફળ એ બરાબર માનાંક i1 પ્લસ માનાંક i2 એટલે 1/6 પ્લસ 25/6 26/6 એટલે 13/2. 3 આવે ને, 2 છે ઉડાડ્યા ને. હા, ઓકે, સમજાયું છે ને? ચાલો એના પછીની વાત કરીએ. ઉદાહરણ 13. વક્ર y = cos x ના x બરાબર 0 અને x બરાબર 2π વચ્ચે આવૃત પ્રદેશનું
ક્ષેત્રફળ. કોષ વિધેયનો આલેખ તો ખબર છે ને? કોસ, સાઇન અને ટેન એના આલેખ ધ્યાનમાં રાખજો, એનો ઉપયોગ આવશે આ ટોપિકમાં. જીરો થી ક્યાં જવાનું છે? 2π. અક્ષને જરૂર પડે તો લંબાવી દે, શું ચિંતા ના કરો. થોડાક ઉપર વહી ગયા ને, નીચે રહ્યો ભાઈ. આટલું. હા, ઓકે, ઇટ વિલ ડુ. પછી બહુ ટીલા ટપકામાં ટાઈમ નહીં બગાડવાનો. હા, આ કોણ x બરાબર 0, અહીંયા કોણ π/2, અહીંયા કોણ π, અહીંયા 3π/2 અને અહીંયા દોરી દઉં ને રેખા, કઈ 2π. x બરાબર 2π. હવે એની વચ્ચે જે પ્રદેશ બન્યા, કેટલા પ્રદેશ બન્યા? હું આ રીતે ટ્રાય કરું તમને સમજાવવાની. અહીંથી આમ દોરતી, એટલે 1, 2, 3 અને 4, એ ચારે ચાર સમક્ષેત્રી વિભાગ છે. સમક્ષેત્રી એટલે તમે માત્ર આટલું ક્ષેત્રફળ ગણી લ્યો અને ગુણ્યા 4 કરી નાખો. આપણે લખશું સમક્ષેત્રી છે એ, તો તમારી ટેક્સ્ટ બુકમાં જે 3 સંકલન કર્યા ને એ તમારે ન કરવા પડે, આટલું જ કરી લો ખાલી. પછી લખશું આપણે, પેલા અક્ષનું નામ લખતા ભૂલી ગયા. ઓકે, એક્સ અક્ષ, ઉગમ બિંદુ. હા, ડન. પેલા આઈ બરાબર, પેલા સંકલન કરી લે, પછી આપણે વાત લખશું. 0 થી π/2 cos x dx. અચ્છા, કોસનું સંકલન sin from 0 to π/2 sin π/2 minus sin 0. હવેથી આ વસ્તુ યાદ રાખજો. સાઇનમાં y બરાબર sin x ના આલેખમાં પણ આટલો જે ભાગ હોય ને, એટલે આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય, પણ આ રીતે તરંગાકારનો આલેખ છે ને, તો આખો ઉપરનો પ્રદેશ અથવા આખો નીચેનો પ્રદેશ, એનું ક્ષેત્રફળ હંમેશા 2 એકમ થશે. આપણે અડધું ગણ્યો છે ને, અડધો પ્રદેશ અહીંથી આમ હોય તો આખો થયો. x અક્ષની ઉપર, x અક્ષની ઉપર કે x અક્ષની નીચે જેટલો પ્રદેશ છે, y બરાબર cos x માટે અથવા y બરાબર sin x માટે, બંનેમાં એક ક્ષેત્રફળ કેટલું? 2. યાદ રાખવાનું, MCQ માં કામ લાગશે. હવે આની નોંધ કરવી છે. સંવૃત અંતરાલ 0 થી π/2, સંવૃત અંતરાલ π/2 થી π, π થી 3π/2 અને 3π/2 થી 2π માં y બરાબર cos x દ્વારા આવૃત ક્ષેત્રફળ સમાન હોવાથી તો માગેલું ક્ષેત્રફળ એ બરાબર 4 ગુણ્યા માનાંક I એટલે 4. જુઓ જે તમારી ટેક્સ્ટમાં જવાબ 4 જ છે ને. હા,
14મું ને 15મું એ ઉદાહરણ નથી કરવાના, એટલે આપણે આવીએ સ્વાધ્યાય 8માં. 4 દાખલા છે, પતાવી દઈએ એટલે આપણો ટોપિક પૂરો. ચેપ્ટર પ્રમાણમાં નાનું તો છે જ, પણ એમાંય આ વર્ષ પૂરતું થોડોક પોર્શન કેન્સલ કર્યો એટલે વધારે નાનું થઈ ગયું. સ્વાધ્યાય 8. એમાં પાછા 2 દાખલા છે. પેલું y equal to x square, x equal to 1, x equal to 2 અને x અક્ષ. y equal to x square તો ઓળખો ને, x square equal to 4by પ્રકારનો. અહીંયા લખીએ, એ બાજુ રેખાઓ આવશે ને, રેખાઓ x બરાબર 1 અને x બરાબર 2, બે શિરોલંબ રેખાઓ. અને x અક્ષ. વક્ર, બે શિરોલંબ રેખાઓ અને x અક્ષ, એની વચ્ચે આવૃત પ્રદેશ. આટલું પણ બહુ સહેલું છે, ગણતરી તો સહેલી છે ને, સીમાઓ ને બધું તૈયાર જ છે, હાવ રેડી. સીધું સંકલન જ ગણી લેવાનું છે. 1 to 2 x square dx, x square નું સંકલન x³ by 3 from 1 to 2, 8/3 minus 1/3, so it will be 7/3. માટે ક્ષેત્રફળ a બરાબર માનાંક I એટલે 7/3. બીજો દાખલો ગણી લે પછી જવાબ તમને ટેલી કરાવી દો. પેલા દાખલામાં 2 ગણતરી કરવાની છે ને, બીજું y બરાબર x⁴ x બરાબર 1, x બરાબર 5 અને x અક્ષ. y બરાબર x⁴ એટલે એ આલેખ છે ને, એ આ પરવલય જેવો જ થાય આમ રફલી દોરવા માટે, કારણ કે x ની કોઈ પણ ધન અથવા ઋણ વાસ્તવિક કિંમત માટે y તો ધન જ રહે, એટલે આલેખ છે એ x અક્ષના ઉપરના અર્ધતલમાં જ આવે, ઉગમ બિંદુમાંથી પસાર થાય. x ની ધન કિંમત અને ઋણ કિંમત માટે y હંમેશા ધન જ રહે, એટલે પહેલું બીજું ચરણ. હા, થોડોક ફેર શું પડે, ત્યાં x ની સાપેક્ષ y ના મૂલ્યો વધે, વર્ગ થાય, એટલે એના કરતા અહીંયા વધારે ઝડપથી વધે.
ત્યાં x બરાબર 2 લ્યો તો y બરાબર 4 આવે, અહીંયા x બરાબર 2 લ્યો તો y બરાબર 16 આવે. એટલે આલેખ આમ ઉગમ બિંદુમાંથી એકદમ અપવર્ડ વયો જાય. આપણે એકદમ અપવર્ડ નથી દોરવો. શું કામે? પછી પાછો પ્રદેશ શિરોલંબ રેખાઓ દ્વારા બનવો જોઈએ ને. આપણે વાત કરીએ આલેખ કઈ રીતે હોય એની, પણ થોડીક આપણી અનુકૂળતા, આકૃતિની આપણી અનુકૂળતા પણ વિચારતા જઈએ. બે શિરોલંબ રેખાઓ વચ્ચે પ્રદેશ બતાવવો હોય અને એકદમ અપવર્ડ આલેખ કરી નાખો, આપણી સાદી ભાષામાં પપુડી જેવો, તો પછી પ્રદેશ ક્યાં બતાવવો એમ એ પ્રશ્ન નડે ને પાછો. એટલે વાતને સમજીએ ખરા પણ દોરશું નહીં એમ. આ તો પેલા જેવું થયું, એક મૂવીમાં છે, ભગવાન તુમારા ભલા કરે લેકિન કરેગા નહીં. કોકને આશીર્વાદ આપવાના, ભગવાન તુમારા ભલા કરે, પણ હળવેકથી લેકિન કરેગા નહીં. એટલે કે આવો આવે પણ આપણે એમ દોરવાનું નહીં. આપણે તો આપણી અનુકૂળતા મુજબ જ દોરવાનું, નહીં તો પ્રદેશ તમને તકલીફ પડશે, મને તકલીફ થશે સમજાવવામાં. એટલે આપણે એને પપુડી જેવો નહીં બનાવવાનો, આવો આમરી રાખવાનો. y બરાબર x ની 4. પછી બે શિરોલંબ રેખાઓ છે, x બરાબર 1 અને x બરાબર 5. x બરાબર 1 અને x બરાબર 5 અને x. પેલા જેવું જ થયું ને, આમ તો ખાલી ઘાતનો ફેર આવ્યો. હા, પણ એનું તો ના જ હોય ને, પણ સેમ મેથડ ઉપર તમારે ગણવાનું થશે ને. સારું, પ્રદેશ બતાવીને આપણે સંકલન કરીને જવાબ લખી નાખીએ. હવે એમાં કાંઈ સમજાવવા જેવું રહેતું નથી, વાત સરળ થઈ ગઈ સાવ. i બરાબર ઇન્ટિગ્રેશન 1 to 5 x raised to 4 dx, x ની 5 ઘાત છેદમાં 5, 1 થી 5. 5 મૂકો તો 5 ની 5 ઘાત, 5 ની 5 ઘાત ગણતા આવડે ને. 25 ગુણ્યા 25 એટલે 625, એટલે 4 ઘાત થઈ 625 ગુણ્યા 5 31. એના છેદમાં 5 માઇનસ 1 ના છેદમાં 5 એટલે 31, 24 છેદમાં 5. તો ક્ષેત્રફળ એ બરાબર માનાંક I સ્વાધ્યાય 8 નો પેલાના બે દાખલા મેં તમને પ્રોમિસ કર્યું હતું ને, બે ગણીને પછી જવાબ ટેલી કરાવીશ. ઓકે, કરાવી દઈએ ચલો. 7/3. ઓકે, 624.8. પેલી વખત પોઈન્ટમાં જવાબ કાઢ્યો. હાલો, ભાગાકાર કરીને તમને ચેક કરી દો. આમ તો અહીંયા આપણે કરી નાખ્યું હોય તો આ 625 માંથી 0.20 બાદ થયા ને, એટલે 624.8 જ થયા ને. હા, નથી ચેક કરવું, હાલો થઈ ગયું. આ 625 પૂરા અને આ કેટલા 0.2 એટલે 624.8 જ થયું ને. હું અથવા કરીને લખું છું. અપૂર્ણાંકમાં લખી શકે. અત્યાર સુધી આ લોકો અપૂર્ણાંકમાં જવાબ લખતા હતા જ. આમાં ખબર નહીં કેમ મૂડ આવી ગયો પૂર્ણાંક કરવાનો. પોઈન્ટમાં, સોરી, અત્યાર સુધી ક્યાં પોઈન્ટમાં જવાબ આવ્યો છે કે કાંઈ વાંધો નહીં, ચાલ્યા કરે. y equal to 4x square. y equal to 4x square. x equal to 0. y equal to 1 અને y equal to 4 વડે પ્રથમ ચરણમાં અવૃત પ્રદેશનું ક્ષેત્રફળ
પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. અક્ષરી દોર નાખશું ને. ઓય 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 ઓય, નથી જવું નથી જવું નથી જવું. આખું ત્રિદોર દો ને. x નો વર્ગ છે એટલે y અક્ષ આસપાસ સમિતા છે. હવે તમને બરાબર આવડવા માંડ્યું હે ને. y equal to 4x square. x બરાબર 0, અહીંયા y બરાબર 1 અને y બરાબર 4, એટલે બે સમક્ષિતિજ રેખાઓ, y બરાબર 1 y બરાબર 4, એની વચ્ચેનો પ્રદેશ મળી ગયો ને. બહુ સિમ્પલ દાખલો થઈ ગયો, સીધું સંકલન જ y ના સાપેક્ષ, કારણ કે સીમાઓ y ના મૂલ્યો છે. એટલે સમીકરણમાંથી y ને કરતા બનાવવાના, સીમાઓ રેડી જ છે, બસ સંકલન ગણો એટલે જવાબ. એની પાછું ધન મૂલ્ય જ આવવાનું છે, કારણ કે y ની જમણી બાજુ છે સંકલન, પ્રદેશ જમણી બાજુ છે ને. I equal to integration 1 to 4, x ને કરતા બનાવશો ને શું આવશે? 1/2 રૂટ y. હમણાં નથી એવું ક્યારનું કારણ, કા પ્રથમ ચરણમાં x ગ્રેટર ધેન 0, વર્ગમૂળ નથી કાઢ્યું હમણાં ક્યારનું, હે ને. 1/2 અચળ, રૂટ y એટલે y ની 1/2 ઘાતનું સંકલન ફ્રોમ 0 to 4. બે ઉડી ગયા, 1/3, 4 ની 3/2 ઘાત, 4 નું વર્ગમૂળ 2 નો ઘન 8. એ ધન મૂલ્ય છે, અહીંયા જ પૂરું કરી દો. માટે ક્ષેત્રફળ A બરાબર માનાંક I equal to 8/3. ઓકે, એક જ મિનિટ. ચોથો દાખલો જોઈએ. વક્ર y બરાબર માનાંકમાં x+3 નું આલેખન કરો. વાહ. અને પછી આની કિંમત શોધો. સરસ. y બરાબર માનાંકમાં x+3, એટલે પેલા છે ને માન દૂર કરી દઈએ, બે રેખાઓ જ મળશે એમાં, બીજું કાંઈ નથી, ચિંતા ના કરો. y બરાબર x+3 અથવા y બરાબર -x-3. આના અક્ષો સાથેના છેદબિંદુઓ જોઈ લ્યો. x બરાબર 0 તો y બરાબર 3, y બરાબર 0 તો એટલે 0 3 -3 0. એ આપણી કાચી ગણતરી માટે છે, એમાં શબ્દોમાં કંઈ લખવાનું નથી, જરૂર નથી. y બરાબર -x-3, x બરાબર 0 તો y બરાબર -3, અને y બરાબર 0 તો x બરાબર -3. એટલે 0 -3 -3
0. -3 0 ક્યાં આવે ખબર છે ને? ખબર છે. હવે ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે બે સમીકરણ અલગ ભલે પાડ્યા, તમે એવું કરી શકો, આ એમને એમ રહેવા દો અને પેલું 10મા ધોરણમાં કે 9મા ધોરણમાં તમે કોષ્ટક બનાવતા હતા ને, x ની ધન ઋણ કિંમતો લઈને, એવું કરી શકો. આના અથવામાં હું અહીંયા અલગ પાડી દઉં એને, x ની કિંમતો -3 -2, પણ -3 એ 0 થઈ જશે, ભલે ને થઈ જાય, એમાં તમને શું વાંધો? -3 -1 એ લે, એકડાય નથી આવડતા, -2 -1 0 1 2 3, આ તમારી 9મા 10મા ધોરણની મેથડો, એ પ્રમાણે પણ થાય. અહીંયા શું આવશે? 0. પછી -2 મૂકો તો 1, -1 મૂકો તો 2, 0 મૂકો તો 3, 1 મૂકો તો 4, બરાબર છે ને? 2 મૂકો તો 5, 3 મૂકો તો 6. ખ્યાલ આવે ને? એ રીતે દોરો તોય ચાલે, પેલી રીતે કરો, પણ પેલી રીતે કરો ને ઉપર જે બતાવ્યું, તો તમે આલેખ દોરો ત્યારે એક ધ્યાન શું રાખવું પડે? તમારા આલેખનો ભાગ એ ત્રીજા કે ચોથા ચરણમાં ન આવવો જોઈએ, ટૂંકમાં x અક્ષના નીચેના અર્ધતલમાં નહીં. શું કામે? y બરાબર માનાંકમાં છે ને, માનાંકનું મૂલ્ય કદી ઋણ હોય નહીં, એટલે y નું મૂલ્ય ઋણ ના મળે. તમે જો કોષ્ટકથી તમે જોઈ શકો છો, એટલે એ રીતે પણ હેલ્પફુલ થાય તમને કોષ્ટક, મૂલ્ય ઋણ નહીં મળે. એટલે તમે પેલી રીતે ગણો તોય ચાલશે, કોષ્ટક બનાવ્યું એ રીતે કરશો તોય ચાલશે, પણ પેલી રીતે ગણો તો સીધી રેખા દોરીને એમને મૂકી ના દેતા, x અક્ષની નીચેના અર્ધતલમાં આલેખનો કોઈ ભાગ તમને મળે નહીં. આ વાત તમારે ધ્યાનમાં રાખવી પડે, બરાબર? -3 0 ક્યાં આવે? x અક્ષ પર આવે ને, નીચે તરફ. -3 અને 0 -3, જો -3 0 એટલે અહીંયા 0 3 એટલે અહીંયા સમજાય છે ને? 0 3 અહીંયા, -3 0 અહીંયા, બરાબર? પછી 0 -3 એટલે નીચે. એટલે આખો આલેખ છે ને એ આમ બીજા ચરણ ઉપર વધારે આધારિત હશે. એટલે હું જરાક અક્ષો પાછી ફેરવી નાખું, આપણને ક્લિયર આકૃતિ મળે ને એના માટે. -3 અને -3 0 એટલે એક રેખા આમ પસાર કરશું, એ આમ. આ કઈ રેખા છે? પેલી, એટલે y = x + 3. અહીંયા બિંદુ છે 0. આ લખું ત્યાં પાછો આલેખ હજી આવશે ને, ક્રોસ થશે અહીંયાથી. આ રીતે આ રેખા છે y = -x - 3. અહીંયા 0 -3 અને અહીંયા -3 0. એ પછી લખીએ. આલેખન થઈ ગયું. આપણને કીધું તું, મેં તમને કીધું તું x અક્ષની નીચેના અર્ધતલમાં તમે નહીં દોરી શકો, પણ મને એવું લાગે છે કે આ લોકોની કંઈક આપણી નહીં, એની સમજવામાં ભૂલ છે. કારણ કે હવે પછીનો જે પ્રશ્ન છે, આલેખન થઈ ગયું, હાલો
ખરેખર y બરાબર માનાંક x+3 નો આલેખ છે ને એ આની ઉપરના ભાગમાં જ આવે, નીચેના -6 to 0. હા, હવે સમજાઈ ગયો એનો પ્રશ્ન. એટલે આપણે આ કાઢી નાખવા પડે, આલેખનમાંથી કાઢી નાખવા પડે. એ કાઢી નાખી, હાલો બસ અહીંથી જ કાઢી નાખીએ. અહીંથી નીચે આપણે જવું જ નથી. પછી શું છે? આ બિંદુને જ ખાલી બતાવી દઈએ. આ છે -3 0 -6 આ બાજુ ક્યાંક આવશે ને, -3 આ બાજુ. સીમાઓ તૈયાર કરીએ, જો સંકલન પરથી સીમાઓ તૈયાર કરીએ છીએ. અત્યાર સુધી સીમાઓ પરથી સંકલન કરતા હતા. હવે સંકલન જોઈને અહીંયા સીમાઓ તૈયાર કરીએ છીએ. x બરાબર -6 અને x બરાબર 0 તો તમને ખબર જ છે. તો એની વચ્ચેનો પ્રદેશ એટલે તમારું આ સંકલન. આટલું મેળવવાનું છે. બહુ હેલું થઈ ગયું. ઇન્ટિગ્રેશન -6 to 0. તમને ખબર છે માન દૂર કર્યા વગર તો શક્ય નથી. આની કિંમત 0 ક્યાં થાય? -3. હાલો અલગ પાડ નાખ્યા. અહીંયા આ રેખા જે છે આ શું છે? y બરાબર 0 3 વાળી ને, એટલે x+3. અને આ કોણ છે? y = -x -3. એટલે આ ગાળામાં તમે માન દૂર કરશો -6 ને -3 ની વચ્ચે, તો માઇનસ નિશાની આવશે ને. હવે તો આકૃતિ પરથી ખબર પડે. અહીંયા સોરી, થોડુંક ગૂંચવાડા ભરું લખાઈ ગયું, અસ્પષ્ટ થઈ ગયું. -x -3. જ્યારે -3 to 0 એમાં x+3 ઓલું સમીકરણ. સંકલન કરતા -x²/2 -3x from -6 to -3 plus x²/2 plus 3x from -3 to 0. ત્રીજા દાખલાનો જવાબ જોયો નથી ને આપણે? જોઈ લઈએ હાલો. કેટલામું સ્વાધ્યાય હતું? 8મું. 8. બીજો 7/3. હે 7/3 ઉતારી. એ હા, એ અહીંયા 1 હતા. સારું થયું ને જવાબ જોયો. સીમા ખોટી લખાઈ ગઈ હતી. હા, આગળના 2 દાખલા તો છોકરો આપણે સાફ કરી નાખ્યા. હવે તમે જોઈ લેજો. ના, એ જોયા હતા ને. પછી બીજા દાખલાનો જવાબ 1/6 એ તો કરવાનો નથી આપણે. ત્રીજો 7/3 એ આપણે કર્યું. ચોથો એ આપણે હજી ગણીએ છીએ ને 9 એકમ. ઓકે, સાદુરૂપ બાકી છે ને હજી. -3 નો વર્ગ 9/2 એટલે -9/2. માઇનસ માઇનસ પ્લસ 3 તેરી 9 માઇનસ -6 નો વર્ગ 36. 36 ના છેદમાં 2 18 એટલે -18 પ્લસ 6 તેરી 18. 36 પ્લસ 0 મૂકો એટલે 0
એક જ જીરો લખી નાખું છું, 2 જીરો આવે. -3 નો વર્ગ 9/2 અને -3 તેરી 9. આ કેટલા? 9/2. 36 માંથી 18 ગયા એટલે 18. આગળ માઇનસ નિશાની છે એટલે -18. 9 દુ 18, 2 માંથી 18 એટલે માઇનસ 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 પ્લસ 9/2. 9/2 9/2 એટલે 9 -18 એટલે -9. આ બેનો ટોટલ -9 થયો ને. તો ક્ષેત્રફળ એ બરાબર માનાંક I કેટલું? 9 જ થયું હતું ને? મને યાદ નથી રહેતું, એ વાંધો છે એટલું. હા, 9 જ હતું. પછી 4 છે, હવે યાદ રાખજો. 5મા દાખલાનો જવાબ જોવાના જઈએ, છેલ્લો દાખલો છે આ. કમ્પ્લીટ. પાંચમો દાખલો. y બરાબર sin x, x બરાબર 0 અને x બરાબર 2π દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ખાલી જોઉં છું રકમ, આ કેન્સલ કરી ને બધી રકમ જોઉં છું. એમ સારું, કેન્સલ જ છે તો પછી આપણે ક્યાં વિચારવાનું છે કઈ. જે y બરાબર sin x નો આલેખ ખબર છે ને? યાદ રાખવાનું હો. ઇવન ભલે તમારી ટેક્સ્ટ બુકમાં નથી એવું, પણ y બરાબર tan x યાદ રાખજો, કામ લાગશે. આપેલું આપણે y બરાબર કોસ વાળો દાખલો ના જોયું, એના જેવું જ થશે. ખાલી વક્રમાં થોડોક ફેર શું થશે? ઉગમ બિંદુમાંથી પસાર થાય. એટલે 0 થી અપવર્ડ પાય, હા, અહીંયા 0, અહીંયા π/2, અહીંયા પાય લખું, પછી પાછું નીચે એવું જ 3π/2 થી 2π. કોસ જેવું જ કરશું. જવાબ એ ખબર છે કેટલો? 4. તમને શીખવાડી દીધું ને અગાઉ. અને અહીંયા થોડોક, અહીંયા અથવા આ બાજુ ક્યાંક લંબાવીએ, એ વક્રનું સમીકરણ માટે, બાકી તો જરૂર નથી. ઠીક, આવો બાંડો આ વક્ર સારો નથી લાગતો એમ કહો છો? ઓકે, બસ. x બરાબર 0. અહીં તો હોય જ ને હવે 0 તો. અહીંયા કેટલા? π/2, અહીંયા π, અહીંયા 3π/2 અને અહીંયા 2π. અહીંથી એક ટુકડો, અહીંથી એક ટુકડો, એટલે જે 4 વિભાગ થયા ને, 1 2 3 ને 4, એ સમક્ષેત્રી છે. એટલે જવાબ કહી દીધો 4. તમને હમણાં વાત કરી હતી ને કે y બરાબર sin કે y બરાબર cos, એના વડે x અક્ષની ઉપરના અર્ધતલમાં કે x અક્ષની નીચેના અર્ધતલમાં રચાયેલો એક ટુકડો, પહાડ જેવું, એનું ક્ષેત્રફળ હંમેશા એક એકમ જ થાય. આ ક્ષેત્રફળ એક એકમ. બસ, પછી 4 ગણા કરી નાખશું.
I બરાબર અક્ષ નથી લખી, ઓહો ગંભીર ભૂલ કહેવાય છોકરાઓ ઈ કા. I equal to integration 0 to pi by 2. સાઇન નું સંકલન માઇનસ કોસ 0 to pi by 2. માઇનસ નિશાની બહાર રાખશું. cos pi by 2 minus cos 0. cos pi by 2 0 અને cos 0 1. એક એકમ, હા. પરંતુ y બરાબર sin x દ્વારા રચાતા સ્વતંત્ર 0 થી pi by 2, pi by 2 થી pi, pi થી 3 pi by 2, 3 pi by 2 થી 2 pi માં આવેલા પ્રદેશો એ સમક્ષેત્રી એટલે સમાન ક્ષેત્રફળવાળા હોવાથી ક્ષેત્રફળ એ બરાબર 4 માનાંક I. ચાલો, એનો જવાબ તો આપણે અગાઉ જોઈ રાખ્યો હતો ને, ખબર જ હતી. ઓકે, એટલે આપણું સ્વાધ્યાય પૂરું ને આખો ટોપિક એ પૂરો અહીંયા, એટલે ચેપ્ટર જ પૂરું. હવે એના પછી વિકલ સમીકરણ, હજી સંકલનનો ઉપયોગ ના પતે ત્યાં સુધી ચાલુ રાખશું, પછી જોઈએ શું કરવું. ઓકે.